ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. મંદ હાસ્યામૃત, કોટી લાવણ્યામૃત, આરુણ્યામૃત અને ચાંચલ્યામૃત. આ ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. જેના પર દ્રષ્ટિ પ્રભુ કરે એને ચાર અમૃતનું દાન કરે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, આપના ચરણારવિંદને પ્રણત થઈએ છે, આપનો કરકમલ મસ્તક પર પધરાવો, આપના મુખારવિંદનું દર્શન કરાવો. गायों के वृंद को लेकर अटक अटक चलाते हुए, कभी वेणु बजाते हुए, कभी श्रीदामा के कंधे पर हाथ रखते हुए प्रभु जब आप गोकुल की ओर पधारते हो અને ત્યારે સર્વે ગોપીઓ આરતી લઈને ઊભી રહી જાય, ઠાકોરની નજર ન ઉતારતી હોય અને એ સમયે આપના દર્શન કરતા હોઈએ ત્યારે અમારી પાપણ બંધ થાય. ત્યારે અમને એમ લાગે યુગ વીતી ગયો હોય એવો સમય, એવો વિરહ અમારા હૃદયમાં પ્રગટે. પ્રભુ આપના દર્શન કરવા માટે અમે લાલાયિત છીએ, પ્રગટ થઈ જાઓ. બધું જ છોડીને આપની પાસે આવ્યા છે. પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા બધાને છોડ્યા, સર્વ ભાવ આપનામાં સ્થાપિત કર્યો. પ્રગટ થઈ જાઓ. ગાન કરતા કરતા ગોપીઓનું કંઠ રૂંધાયા, મોટે મોટેથી પ્રલાપ કરવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતસ્ય ચિત્રધા રુરુદુઃ સુસ્વમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી પ્રલાપ કરતી કરતી ગોપીઓ રડે છે. કંઠ રૂંધાઈ ગયો, શબ્દો ફૂટી પડ્યા. દુનિયામાં રડે તો બધાય છે, બધા ભોગો માટે રડે, ગોપીઓ ભગવાન માટે રડે. એટલે રડવું પણ સુખદેવજીને સુસ્વરમાં લાગ્યું છે. ઠાકોરજીને થયું મારા ગોપીજનો નિસ્સાધન બન્યા છે, ઘાટની સાથે પાત્રતા પણ આવી છે, હૃદય વિરાગ્નિમાં પકવાઈ ગયું છે. તપી તપીને પ્રભુએ પ્રગટ થવાનો નિર્ધાર કર્યો. છુપાયા હતા ગોપીઓના હૃદયમાં. તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. અહીંયા તો કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભગવાને કામદેવને પરાસ્ત કર્યો એટલે શબ્દ વાપર્યો સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પ્રભુ પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી, કોઈએ પાલો પાથર્યો, કોઈ ચરણ પકડ્યા, કોઈ હસ્ત પકડ્યા. પ્રશ્નોત્તરી થઈ, પ્રભુ અમને છોડીને આપ કેમ ગયા? દુનિયામાં ત્રણ પ્રકારના લોકો છે. એક પ્રેમ કરનારને પ્રેમ કરે, બીજો પ્રેમ ન કરનારને પ્રેમ કરે, ત્રીજો કોઈને પ્રેમ ન કરે. આપ કેવા છો? પ્રભુ કે હું તો કલ્પવૃક્ષ જેવો છું. એકવાર મળું ને પછી જતો રહું. જેમ ધનવાન પાસે ધન આવે ને પછી જતું રહે તો એનું મન ધનમાં લાગી જાય, એમ એકવાર દર્શન આપીને હું જતો રહું જેથી ભક્તનું મન સદા માટે મારામાં લાગી જાય. મહારાષ્ટ્રનું પ્રભુએ દાન આપ્યું છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને શરદની રાત્રિમાં મહારાષ્ટ્રનું દાન આપી ઠાકોરજીએ ભગવદ રૂપ ગોપીજનોને બનાવ્યા, પોતાના સ્વરૂપનું સ્થાપન કર્યું. આગળ એકવાર નંદ બાબા અંબિકા પૂજન કરવા માટે પધાર્યા હતા. અજગર ઉપાડી ગયો, વિદ્યાધર હતો, રૂપનો અહંકાર હતો. ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભક્તે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખવો નહીં, કારણ કે ભગવાન કૃપા કરવા ઈચ્છે ને તો ભક્તનો અહંકાર તોડે છે. આગળ શંખચૂડ વધની કથા આવી, યુગલ ગીતની કથા આવી. જેમ વેણુ ગીતમાં પ્રભુ બ્રજમાં જે વનમાં લીલા કરે એનું ગૌગાહન ગોપીઓ કરે, એમ જ ઠાકોરજી વનમાં જ્યારે જાય ત્યારે અહીંયા ગોપીઓ નામ અને રૂપ, આમ યુગલ એક શ્લોકમાં નામ, બીજામાં રૂપ, આમ યુગલ શ્લોકોનું ગાન કરે એટલે યુગલ ગીત કહ્યું. વેણુ ગીતમાં નિત્ય લીલાનું વર્ણન છે અને યુગલ ગીતમાં વર્ષોત્સવની લીલાનું વર્ણન છે. એમ મહાપ્રભુજી આજ્ઞા. એક શ્લોક ગાઈએ પછી આગળ. પ્રભુનું જ્યારે પણ સ્વરૂપ જુઓ ત્યારે જોવાનું કેવી મુદ્રા છે, ક્યાં ગાલ ઝૂકેલો છે, દ્રષ્ટિ ક્યાં છે. અદ્ભુત છે યુગલ ગીત પર. 12 માસની લીલાઓનું, વર્ષોત્સવની લીલાઓનું વર્ણન युगल गीत में वंदन करे प्रभु को, आगे कथा ले जाए. अरिष्टासुर वधनी कथा आई, बળદના રૂપમાં આવ્યો. નારદજી કંસને સમજાવવા લાગ્યા, અરે તને મારનારો બીજો કોઈ નહીં, આ નંદ બાબાનો જે બાળક છે ને એ જ છે, દેવકીજીનો 8મો પુત્ર. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખો. નારદજી કે આટલી વસ્તુમાં ઉતાવળ ન કરાય. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્ય ચિતકારી પ્રશસ્તે. આટલા કારમાં જ ધીરજ રાખે ને એ જ પ્રશંસનીય છે. રોગે બીમારી આવે, ડોક્ટર કે 3 ટાઈમ 2 ગોળી લેજો, તમને થાય આ 3 ટાઈમ શું લેવા, લાવ એક જ ટાઈમ 6 લઈ લો, કેસ પૂરો થઈ જાય કે નહીં. દર્પે અહંકારમાં આવીને ક્યારે પણ ઉતાવળો નિર્ણય નહીં લેવો.
જ્યારે મનમાં અહંકાર હોય ને ત્યારે મહત્વના નિર્ણયો નહીં લેવા. માને છે ત્યારે બહુ માન આપવામાં આવતું હોય ને ત્યારે પણ કોઈ મહત્વનો નિર્ણય નહીં લેવો. માણસ નિંદા પચાવી શકે છે પણ સન્માન નથી પચાવી શકતો. બે વસ્તુ માણસ ઓળખી નથી શકતો. એક પ્રશંસામાં રહેલું અસત્ય અને બીજું નિંદામાં રહેલું સત્ય. દરેક વખાણમાં ક્યાંક અસત્ય પણ હોય છે પણ આપણે સ્વીકારી લઈએ છીએ અને દરેક નિંદામાં ક્યાંક સત્ય પણ છુપાયેલું હોય છે પણ આપણે એને જોવા નથી માંગતા. અપ્રિય ચૈવ કર, જે કામ કરવામાં મન ન માનતું હોય ને એ કામ કરવામાં બહુ ઉતાવળ નહીં કરે. કહ્યું કે તું અહીંયા ધનુર યજ્ઞ કર અને એમને અહીંયા બોલાવ. કોને બોલાવવા મોકલી? તો અક્રૂરજી પર પસંદગી ઉતરી અને અક્રૂરજી તો આખી રાત ઊંઘ ના આવી. મને સેવા મળી એવું તો મારું કયું પુણ્ય. એક વસ્તુ યાદ રાખજો, પુણ્યો કરવાના ઉપાય દુનિયામાં ઘણા છે પણ કૃપા મેળવવાનો કોઈ ઉપાય નથી. ભક્તિ મેળવવાનો જલ્દી કોઈ ઉપાય નહીં મળે. અને ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. ભગવાન મળી જેવા સહેલા છે પણ સેવા ભગવાન ગમે તેને આપતા નથી. આ હાથને પ્રભુની સેવા મળી તો સૌભાગ્ય માનજો. આ આંખે દર્શન મળ્યા સૌભાગ્ય માનજો. આ પગથી દોડીને ઠાકોરજીનું કામ કર્યું સૌભાગ્ય માનજો. કારણ કે હાથ ભગવાને બધાને આપ્યા છે પણ બધા હાથને સેવા નથી મળતી. આંખ બધાને ભગવાન આપે છે પણ બધી આંખોને દર્શન નથી મળતા. પગ બધાને ભગવાન આપે છે પણ બધા પગને ભગવાન માટે દોડવાનું સૌભાગ્ય નથી મળતું. એટલે ઠાકોરજી સેવા આપે ને ત્યારે સૌભાગ્ય માનવું. ઠાકોરજી તો કોઈની પાસે પણ કરાવી શકત પણ એમને મને પસંદ કર્યો એ મારા પર એની કૃપા છે. આ વિચારધારા જીવનમાં આવી જોઈએ. સેવક ન દેખાય, સેવા દેખાવી જોઈએ. સેવા એ રીતે કરો કે લોકો સેવકને શોધે કે આ કર્યું કોણે. સેવક આગળ આગળ આવે ને સેવા છુપાઈ જશે પણ જો સેવાને આગળ રાખશો તો લોકો સેવકને ગોતી લેશે. સેવા મળે સૌભાગ્ય, એનાથી મોટું કોઈ બીજું ના હોય. ભગવાન મળે તેમ કે બેસજો, મારે તો સેવા જોઈએ. સેવા એટલે ભગવાને તમારા પર રાખેલો વિશ્વાસ. કારણ કે જેના ઉપર વિશ્વાસ હોય ને એને જવાબદારીનું કામ સોંપાય. તો સેવા મળી એટલે એમ માનજો કે ભગવાનને તમારા ઉપર વિશ્વાસ આવ્યો છે. અક્રૂરજી આખી રાત જાગતા રહ્યા. સવાર પડે ને રથ તૈયાર કરીને નીકળ્યા. રથ તો ધીમે ચાલે પણ મનોરથ વધારે ઉતાવળો ચાલે છે. પ્રભુ કેવા હશે, શું કરી મને બોલાવશે, કઈ રીતે હું વાત કરીશ. ગયા સંધ્યાનો સમય હતો. નંદ બાબા મળ્યા અને મનમાં પ્રશ્ન કર્યો કે લાલન ક્યાં છે. કહ્યું કે હમણાં તો ગૌશાળામાં ગોદોહન કરતા હશે, હું દર્શન કરવા જાઉં. ભલે આપ પધારો. અક્રૂરજી જ્યાં ગૌશાળામાં આવ્યા ને ઠાકોરજી ભૂખ્યા થયેલા ગાયોને ચરાવી એટલે ગાયોને દોહવા માટે પાત્રમાં ધોતા નથી, સીધી મોઢા ઉપર પિચકારી મારે છે અને દૂધની બૂંદો પ્રભુના મુખ પર લાગેલી છે. થોડીમાંથી દૂધ ટપકી રહ્યું છે. જ્યારે આ દર્શન કર્યા અક્રૂરજી એવા મગ્ન બની ગયા, લીન બની ગયા અને ત્યાં ઠાકોરજીની દ્રષ્ટિ પડી. અરે કાકાજી આપ! દોડતા ગયા. જ્યાં ચરણોનો સ્પર્શ કરવા જાય અક્રૂરજીએ છાતીએ લગાડી. રાતના ભોજન કરવા બિરાજ્યા છે અને વાત કરતા કરતા અક્રૂરજીએ યશોદાજીને કહ્યું હું લાલનને પધરાવવા માટે આવ્યો છું. ધનુર્યજ્ઞ કર્યો છે, કંસે અને સાપ સૌને આમંત્રિત કર્યા છે. યશોદાજી કહે આજ સુધી મેં એકે દિવસ લાલનને મારાથી દૂર કર્યો નથી, કેમ જવા દો. મનાવ્યા છે. પ્રભુને પધરાવીને ગયા. ત્યાં તો સવારે બધા જ નગરવાસી ગોકુલવાસીઓને સમાચાર મળ્યા પ્રભુ પધારી રહ્યા છે. રથની આગળ સૂઈ ગયા. લાલન આપને કેમ કરીને જવા દઈએ, આપ તો અમારા પ્રાણ છો અને વ્રજમાંથી પ્રાણ જતો રહે એ અક્રૂર તું તો ક્રૂર છું, અમારા પ્રાણોને લઈ જઈ રહ્યો છે. પ્રભુએ વચન આપ્યું કે હું નિશ્ચિત પાછો આવીશ, રડો નહીં, મને જવા દો. પ્રભુ પધાર્યા છે મથુરા. આપણે તો જલ્દી માધુપુર પહોંચીએ, પ્રભુને પરણાવવાના છે અને મથુરા પધાર્યા. મથુરા નગરને જોવા માટે પધાર્યા અને એટલામાં જ્યાં આગળ નીકળ્યા એટલામાં ધોબી મળ્યો. ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. માળી મળ્યો, માળા લીધી, આશીર્વાદ આપ્યા, ભક્તોમાં સૌહાર્દ આપ્યું. ચંદન કુબજા લઈને આવી, કુબજાને સુંદરી બનાવી. બીજા દિવસે પ્રભુ પધાર્યા. કુલિયા પીડ હાથીનો ઉદ્ધાર કર્યો છે અને અહીંયા અસ્થિ અને પ્રાપ્તિ રડતી રડતી પિતાને પાસે આવી. ઉગ્રસેન દેવકી રાજા બનાવ્યા ઉગ્રસેન મથુરાના. બાબાને કહી કે હું ગોકુળ હવે નહીં આવું, જનોઈ કરી છે વિદ્યાભ્યાસમાંથી. શાંતિપની ઋષિને ત્યાં પધાર્યા. યશોદાજીના વિરહનું વર્ણન આવી. ઉદ્ધવજીને સંદેશો લોહીને મોકલ્યા ગોકુળમાં અને ભગવાન 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 કરતા કરતા ઉદ્ધવજી ગયા અને ગોપી 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 કરતા કરતા મથુરા પાછા આવ્યા.
વંદે નંદવજ સ્ત્રીણામ પાદરેણુ વિષ્ણુસ યાસામ હરિ કઠોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. જરાસંઘ આવ્યો, 17 વાર ચડાઈ કરી, કાલ યવનને મળીને આવ્યો, રણ છોડીને ભાગ્યા રણછોડ. બોલીએ રણછોડ ભગવાન કી જય. વિશ્વકર્માને સોનાની દ્વારકા બનાવવાની આજ્ઞા કરી. બલરામજીના વિવાહની કથા આવી. રેવતના દેશના રાજાની પુત્રી દેવતી સાથે વિવાહ કર્યા છે બલરામજીના. અહીંયા વિદર્ભ દેશમાં ભીષ્મક રાજા 5 પુત્ર ને 1 પુત્રી છે. વિવાહ નક્કી થયા રૂક્ષ્મણીજીના શિશુપાલ સાથે. નારદજીને થયું કે રૂક્ષ્મણી તો લક્ષ્મી રૂપા છે, એના પ્રભુને વરણે વરે એ જ શ્રેષ્ઠ છે. આવ્યા રૂક્ષ્મણીજી પાસે, કેવા લાગ્યા, બહુ સારું થયું, આપના વિવાહ નક્કી થઈ ગયા, સમાચાર મળ્યા મને, પણ શિશુપાલ આપને લાયક તો દ્વારિકાધીશ છે. આપ સાક્ષાત લક્ષ્મી રૂપા છો, દ્વારિકાધીશ નારાયણ રૂપ છે, એમને વરો તો આપની જોડી શોભે. રૂક્ષ્મણીજી કે વરવા તો હું માંગુ છું, પણ કેમ કહું દ્વારિકાધીશને? આપ પત્ર લખો. અને રૂક્ષ્મણીજી પત્ર લખે. તમે કહો તો વાંચો. કોઈનો લેટર વંચાય, તમારી જવાબદારી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. આપના ગુણોને સાંભળ્યા ને આપને પ્રેમ કર્યા. હું તો આ બંધનોને છોડીને આવી શકું એમ નથી. આપ પધારો ને મારું હરણ કરી જાઓ.